5 એપ્રિલ 26ના રોજ વિડીયોગ્રાફર ફોટોગ્રાફર એસોસિએશન બારડોલી દ્વારા તાજપુર કોલેજ ખાતે 8મો ફ્રેન્ડલી ક્રિકેટ ટુર્નામેન્ટ ઉત્સાહભેર યોજાયો. કાર્યક્રમનો મુખ્ય હેતુ માત્ર રમતગમત પૂરતો મર્યાદિત ન હતો, પરંતુ ફોટોગ્રાફર સમુદાય વચ્ચે મિત્રતા, ટીમવર્ક અને એકતાની ભાવના વિકસે તેવો રહ્યો. ટુર્નામેન્ટમાં કુલ 6 ટીમોએ ભાગ લીધો, જેમાં બારડોલી બ્લાસ્ટર, બારડોલી બાઉન્સર, વાલોડ વોરિયર્સ, મહુવા સુપર કિંગ્સ, સોનગઢ સિંઘમ્સ અને કડોદરા નાઇટ રાઇડર્સનો સમાવેશ થાય છે. રોમાંચક અને કઠિન મુકાબલાઓ બાદ ફાઇનલ મેચમાં સોનગઢ સિંઘમ્સે શાનદાર પ્રદર્શન કરીને વિજેતા બનવાનું ગૌરવ મેળવ્યું, જ્યારે વાલોડ વોરિયર્સે ઉત્તમ રમત દર્શાવી રનર્સઅપનું સ્થાન મળ્યું. આ ટુર્નામેન્ટના સફળ આયોજનમાં ચેરમેન તરીકે મિસ્ટર પાર્થ ખત્રી અને મિસ્ટર મિતેશ ગામિત, પ્રમુખ મુકેશ પાટીલ, મંત્રી સની પટેલ તેમજ સમગ્ર કમિટી ટીમે મહેનતપૂર્વક આયોજન કર્યું. નોંધનીય છે કે વીપીએબી દ્વારા વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે, જેમાં ફોટોગ્રાફી ક્ષેત્રે નવી ટેકનોલોજી, ટ્રેન્ડ્સ અને કૌશલ્ય વિકાસ માટે વર્કશોપનું પણ આયોજન કરવામાં આવે છે. આ સમગ્ર કાર્યક્રમ ફોટોગ્રાફર સમુદાય માટે માત્ર એક ટુર્નામેન્ટ નહીં, પરંતુ એક ઉત્સવ સમાન બની રહ્યો છે, જ્યાં રમતગમત સાથે મૈત્રી, આનંદ અને એકતા જોવા મળી.